મહાવદ સાતમ એટલે શ્રીનાથજીનો પાટોત્સવ. શ્રીનાથજીના દર્શન, મંગળા, શ્રૃંગાર અને રાજભોગ તેમજ શ્રી ગોવર્ધનધામનું પ્રાગટ્ય અને મથુરા સતઘરામાં પધારવું, શ્રીનાથજીના પાટોત્સવની ભાવના, શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપની ભાવના, આ બધું જ આપણે શ્રીનાથજીના આજના નિત્ય દર્શનમાં રસ દર્શન કરીશું. વાલા વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રીનાથજીનો પાટોત્સવ. દેહલી વંદનમાલ હાંડી આજે અભ્યંગ થાય. વસ્ત્ર લાલ કસોવાળો ઘેરા લીલા રંગનો ગદલ ધર્યો છે. આપણે ઝાંકી કરીએ. શ્રૃંગાર ગુલાબી રંગની અબીલ ગુલાલથી ખેલાવેલી ગોળ પાક, લર અને અલકાવલી ધર્યા છે. તિલક, નકવેસર, ચીબુક અને કર્ણફૂલ ધર્યા છે. બીજા કોઈ શ્રૃંગારના દર્શન થતા નથી. આ મંગળાના દર્શન છે. સામગ્રી: પહેલા અત્તર. વસંત ઋતુમાં પ્રભુ સુખાર્થે વિશેષ કરીને સોંધાનું અત્તર સમર્પાય છે. તે ઉપરાંત ગુલાબ, હિના, કેસર વગેરે અત્તર પણ ઋતુ અનુસાર ઉપયોગમાં લઈ શકાય. સામગ્રી: રાજભોગમાં વિશેષ સામગ્રી ખરમંડા, પાટિયાની સેવ, મનોહર, ચંદ્રકલા, શક્કરપારા, શીરો, શ્રીખંડવડી, મેંદાની પૂરી, વેસણની સેવ, ફળફળિયા, છાશવડા, સંજાબની ખીર, સેવની ખીર, 5 પ્રકારના ભાત, મગની છળેલી દાળ, મગ, તીનકુડા, વડીનું શાક, તિલવડી, ઢેબરી, પાપડ, મિરચવડી, બાસુંદી, બિલસારું, તળેલા બીજ, ભુજાના, કચરિયા, સંધાના, શાક, રાયતા વગેરે ધરાય છે. દૂધ ઘરની સામગ્રી: શિખરણ, બરફી, પેંડા, મેવાતી, ગુંજા, માવો, મલાઈ, દૂધ પૂરી, ખાટું મીઠું દહીં, શ્રીખંડ, ગજક, ગુલાબ કતરી, પાયેલો સૂકો મેવો, મુરબ્બા, બીજ, નારંગીનો પનો, લીલો સૂકો મેવો વગેરે રાજભોગમાં ધરાય છે. આપણે યથાશક્તિ, યથા મનોરથ સુંદર સામગ્રી ધરવી અને શ્રી પ્રભુને ખૂબ લાડ લડાવવા. કીર્તન મંગલા રાગ દેવગંધાર. હો હોરી ખેલન જઈએ, આજ ભલો દિન હૈ મેરી પ્યારી, અતહી સુહાગ બઢઈએ, સોવત જાય જગાઈ સુંદરી, કરી ઉબટનો શિશ નવૈયે, સાદા ચૂરી ખૂબી નકવે, સરી રાધા કુંવરી बनैये, चोवा चंदन और अरगजा, अबीर गुलाल उड़ैये, नव मटुकी भरी केसरी घोरी, प्रथम कुंज छिरकैये, धावत सब इतते व्रज नारी, कमलन मार मचैये, ताल मृदंग ढोल डफ महुवरी, झांझन झमकज मिलैये, इत राधा उत मोहन प्यारो, मुरली को शब्द सुनैये, कुंज ओट ललिता हरिदासी, राग दामोदर गईये. હવે શ્રૃંગાર. શ્રૃંગાર રાગ દેવગંધાર. આજ માઈ મોહન ખેલન હોરી, નવતન વેશ કાછી ઠાડે ભય, સંગ રાધિકા ગોરી, अपने भामते आए देखन को, जुरी जुरी नवल किशोरी, चौवा चंदन और कुमकुमा, मुख मांडत ले रोरी, छोटी लाज तब तन संभारत, अति विचित्र बनी जोरी, रच्यो खेल रंग भयो भारे, या उपमा को कोरी, देत असीस सकल व्रज वनिता, अंग अंग सब भोरी, परमानंद प्रभु प्यारी की छवि पर गिरिधर देत अकोरी. શ્રીનાથજીનો પાટોત્સવ. શ્રૃંગારના દર્શન અને રાજભોગના દર્શનમાં શું ફરક છે
તેનું રસ દર્શન આપણે કરી રહ્યા છીએ. અત્યારે આપણે જે ઝાંકી કરી રહ્યા છીએ તે શ્રૃંગારના દર્શનની છે. રાજભોગના દર્શનમાં શું ફેર છે તે પણ આપણે સમજવાનું છે. શ્રીનાથજીનો પાટોત્સવ. શીતકાલ ગયા પછી આજે મહાવદ સાતમથી ચિત્રકામવાળી પીછવાઈ ધરવાની શરૂઆત થઈ જાય છે. ખોડીખેલના દિવસોમાં આ પ્રકારની ચિત્રકામવાળી પીછવાઈ શ્રૃંગાર દર્શનમાં ધરાય છે. શ્રૃંગાર દર્શન બાદ આ પીછવાઈ વળી થઈ જાય છે અને સફેદ પીછવાઈ ધરાય છે. આજે હોળી ખેલના ચિત્રકામવાળી પીછવાઈ ધરાય છે. આપણે દર્શન કરીએ. વ્રજભક્તો પ્રભુને હોળી ખેલાવી રહ્યા છે. દફવાદન સાથે હોળીના પદોનું ગાન કરી રહ્યા છે. આપણે ઝાંખી કરીએ. પ્રભુને હજુ ખેલ થયા નથી એટલે વસ્ત્રો ઉપર અબીલ ગુલાલની છાંટ નથી. ખેલ રાજભોગ દર્શન સમયે થશે. શ્રૃંગાર દર્શનમાં પ્રભુને શ્રૃંગાર સાથે પીળા પુષ્પોના કલાત્મક થાકવાલા એક માલાજી ધર્યા છે. આપણે ઝાંખી કરીએ. શ્રી ગોવર્ધન પ્રભુનું પ્રાગટ્ય અને મથુરા સતઘરામાં પધારવું. શ્રી ગોવર્ધનધર પ્રભુએ ઝારખંડમાં શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હું અહીં શ્રી ગિરિરાજજીની કંદરામાં બિરાજું છું. તમે અહીં પધારો અને મને બહાર પધરાવી મંદિર સિદ્ધ કરાવી પાટ બેસાડો, મારી સેવા પ્રગટ કરો. શ્રી મહાપ્રભુજી આન્યોર પધાર્યા. ગિરિરાજજી ઉપર પધારી શ્રીજી બાવાને બહાર પધરાવ્યા. શ્રી ગિરિરાજજી ઉપર નાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં પાઠ પધરાવ્યા. શ્રી ગોવર્ધનદાર પ્રભુની ઈચ્છા અને આજ્ઞાથી પૂરણમલ ક્ષત્રિય દ્વારા નવું મોટું મંદિર સિદ્ધ કરવાનો આરંભ સંવત 1556 વૈશાખ સુદ 3 થયો. 20 વર્ષ બાદ સંવત 1576 વૈશાખ સુદ 3 દિવસે અક્ષય તૃતીયાના દિવસે શ્રીજી બાવા નવા મંદિરમાં પાઠ બિરાજ્યા. પરંતુ શ્રીજી બાવાનો પાટોત્સવ અક્ષય તૃતીયાના દિવસે નહીં પણ મહાવદ સાતમના દિવસે મનાવવામાં આવે છે. તેનું એક કારણ છે. એકવાર શ્રી ગુસાઈજી દ્વારકા પધાર્યા હતા. શ્રીજી બાવાની સેવામાં શ્રી ગિરધરજી શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ પુત્ર છે. તે શ્રીજી બાવાએ તેમને આજ્ઞા કરી કે મારે તમારું ઘર જોવા મથુરા પધારવું છે. મને ત્યાં પધરાવવાની વ્યવસ્થા કરો. શ્રી ગિરધરજીએ ખુશ થઈને રથની વ્યવસ્થા કરી. શ્રીજી બાવાને પોતાના ખભા ઉપર પધરાવી ઉપરથી નીચે પધરાવ્યા. શ્રી ગિરિરાજજી ઉપરથી નીચે પધરાવ્યા. રથમાં પધરાવી બપોરે રાજભોગના સમયે મથુરા સતઘરામાં પધાર્યા. સતઘરાનું એ ઘર શ્રી ગુસાઈજીને ગઢાની રાણીએ ભેટ કરેલું અને તેમાં શ્રી ગુસાઈજીના 7 પુત્રોનો પરિવાર બિરાજતો હોવાથી તે સતઘરા નામે ઓળખાતું. મથુરા નગરીને પાવન કરવા અને શ્રી ગુસાઈજીના પરિવારને પોતાનો પરિવાર જાણી તેમની સેવા લેવા શ્રીનાથજી બાવા મથુરા સતઘરામાં પધાર્યા. આ દિવસ મહાવદ સાતમનો હતો. સંવત 1627 મહાવદ સાતમને ગુરુવારે શ્રી ગુસાઈજીના ઘરમાં શ્રીજી બાવા પાઠ બિરાજ્યા. માટે આ દિવસને 7 ઘરમાં શ્રીનાથજીના પાટોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો પણ આ 7માંથી જ એક ઘરના સેવક હોવાથી બધાને ત્યાં આજે શ્રીનાથજીનો પાટોત્સવ મનાવાય છે. શ્રીનાથજી બાવાને સર્વ બાળકો, વહુજી, બેટીજી બધાએ મન ભરીને ખેલાવ્યા. શ્રી ગિરધરજીએ પોતાના પરિવારનું સર્વસ્વ શ્રીનાથજીને ભેટ કર્યું. એક નાના બેટીજીની પાસે એક સોનાની વાડી હતી, એટલે કે નથણી હતી. તે રહી ગઈ હતી. તે શ્રીજી બાવાએ માંગી લીધી. આમ પોતાનો પરિવાર ગણી શ્રીજી બાવાએ પ્રસન્નતાપૂર્વક શ્રી ગુસાઈજીના પરિવારની સેવા ઋષિ 14 સુધી સતઘરામાં બિરાજી અંગીકાર કરી. ઋષિ 14ના દિવસે પાછા શ્રી ગિરિરાજજી ઉપર પધાર્યા. આજના દિવસે 7 ઘરમાં શ્રીનાથજીનો પાટોત્સવ મહોત્સવ વત મનાવાય છે. જે તે ઘરના સેવ્ય સ્વરૂપની સાથે શ્રીનાથજીના ભાવનાજી
એ પધરાવીને વિવિધ સામગ્રી આરોગાવીને વિવિધ રંગોથી ખેલાવવામાં આવે છે. આજથી સ્વાંગ શરૂ થાય છે. સ્વાંગ લેનારાઓ વિવિધ દેવો, મનુઓ, ગંધર્વો, જુદા જુદા મનુષ્યો વગેરેના સ્વાંગ લઈને શ્રી પ્રભુ સમક્ષ નાચે છે, જેથી બાલ ભાવે પ્રભુ આનંદિત થાય છે. સ્વાંગની શરૂઆત આજથી થાય છે, કારણ કે તે સમયે મથુરામાં હોળી ખેલના દિવસોમાં આવા સ્વાંગ નીકળતા. શ્રીજી બાબાએ આ સ્વાંગ જોવા બહાર જવાનું મન કર્યું. શ્રી ગિરધરજીએ શ્રી પ્રભુની પ્રસન્નતા માટે સતઘરામાં જ સ્વાંગની પ્રથા શરૂ કરી. શ્રી ગોવર્ધનધર પ્રભુ વ્રજમાંથી મેવાડ પધાર્યા ત્યારે નાથદ્વારામાં પણ સંવત 1728ના મહાવદ સાતમે જ પાટ બિરાજ્યા હતા. તેમજ સંવત 1864માં ધસિયારથી પાછા નાથદ્વારા પધાર્યા ત્યારે પણ આજના દિવસે જ પાટ બિરાજ્યા છે. માટે જ આજનો દિવસ સર્વત્ર શ્રીનાથજીના પાટોત્સવ તરીકે આનંદપૂર્વક મનાવાય છે. બોલો શ્રીનાથજી પ્યારે કી જય. શ્રીનાથજીનો પાટોત્સવ આજના દર્શન. પાગ, કતરો, ઘેરદાર વાગા ઉપર ચોવાની ચોલી. સાજ સફેદ મલમલની પીછવાઈ ધરી છે. તેના ઉપર આજે ઉત્સવ હોવાના કારણે અબીલ ગુલાલ વગેરેથી ભારે ખેલ થયા છે. ગાદી તકિયા, ચરણ ચોકી ઉપર સફેદ બિછાવટ થઈ છે. વસ્ત્ર કેસરી અમરસી રંગના રૂપેરી ઝરીની તોય લેસની કિનારીવાળા સોથન, ઘેરદાર વાગો, ચોળી અને કટીપટકો ધર્યા છે. શ્યામ રંગની ચોવાની ચોળી ધરી છે. ઠાડું વસ્ત્ર શ્વેત રંગનું ધર્યું છે. બધા વસ્ત્ર ઉપર અબીલ ગુલાલ, ચોવા ચંદનથી સુંદર ખેલ થયો છે. આપણે દર્શન કરીએ. શ્રૃંગાર છોટો કમર સુધીનો આછો શ્રૃંગાર થયો છે. લાલ, લીલા, પીરોજાઈ અને સફેદ મીનાના તથા જડાવ સોનાના સર્વ આભરણ ધર્યા છે. શ્રી મસ્તકે આછા કેસરી અમરસી રંગની પાગ ઉપર શિરપેચ, જમાવ એટલે કે નાગફણી નો કતરો અને ડાબી બાજુ શીશફૂલ ધર્યું છે. આપણે દર્શન કરીએ. શ્રી કર્ણમાં કર્ણફૂલ ધર્યા છે. લાલ ગુલાબના પુષ્પોની અને પીળા પુષ્પોની 2 સુંદર માલાજી ધરી છે. પાગ અને કપોલ ઉપર પણ અબીલ ગુલાલથી ખેલ થયા છે. આપણે દર્શન કરીએ. આજથી મોજા વડા થયા છે એટલે ચરણારવિંદના દર્શન થાય છે. શ્રીનાથજી મોજાજી શા માટે ધારણ કરે છે તેનો પણ સુંદર ભાવ છે, તે આપણે અલગથી જોઈશું. શ્રી હસ્તમાં પુષ્પની છડી, સુવર્ણના વેણુ વેત્ર ધર્યા છે. કીર્તન, રાજભોગ, રાગ ધનાશ્રી, આશાવરી, ધની ધની નંદ જશોમતી હો, ધન્ય શ્રી ગોકુલ ગામ, ધન્ય કુંવર દૌલા ડીલે, બલ મોહન જાકો નામ. છબીલે હો લલના, શ્રી વલ્લભ રાજકુમાર છબીલે, શ્રી गिरवरधारी लाल छबीले, तुम या गोकुल के चंद छबीले हो ललना. सखा नाम ले बोलियो सुबल तोक श्रीदाम, श्रवण सुनत सब धाइयो बोलत सुंदर श्याम. छबीले हो ललना, भेख विचित्र बनाइयो, भूषण वसन श्रृंगार, मंदिर ते सब चली सजी चले, बालिक बन बनवारी. छबीले हो ललना, गिरिवरधर अति रस भरे, मुरली मधुर बजाय, श्रवण सुनत सब व्रजवधु, जहां तहां ते चली धाय. छबीले हो ललना, रुंज मुरंज डफ झालरी बाजे, बहुविध साज, बिच बिच भेरी जु बाजही, रहियो घोख सब गाज. छबीले हो ललना, पिचकाई कर कनक की, अरगजा कुमकुम घोरी, प्राण पिया को चिर कही, तकी तकी नवल किशोरी. छबीले हो ललना, एक और युवती भई, एक और बलवीर, कमलन मार मचाइयो, रूपे सुभट रणधीर. छबीले हो ललना, उलटी आई ठाडी भई, अपने अपने टोल,
ચુમક ચેતવે ગાવહી, બીચ બીચ મીઠે બોલ. છબીલે હો લલના, હસત હસત સબ આઈયો, લીનો સુબલ બુલાય. હા હા કાહુ ભાતી સો, नेक मोहन को पकड़ाए. छबीले हो ललना, बहोरी सिमिट सब धाइयो, मोहन लीने घेरी. नैनन अंजन आंजी के, हसत बदन तन हेरी. छबीले हो ललना, यह विध होरी खेलही, सकल घोष संग लाय. गोवर्धन धर रूप पे, गोविंद बलि बलि जाय. छबीले हो ललना. હવે શ્રીનાથજીની બાજુમાં શ્રી નવનીત પ્રિયાજી બિરાજે છે. તેની સ્વરૂપ ભાવના પણ ખૂબ જ સુંદર રીતે અહીં વર્ણન કરેલી છે. તો તેનું પણ આપણે રસ દર્શન કરીએ. શ્રી નવનીત પ્રિયજી. નવનીત પ્રિયમ નવમી, શ્રી વિઠ્ઠલેશ મુદાવહમ. રાજચ્છાદ્રલ નખરમ, રીંગમાણમ વ્રજાંગને. વ્રજમાં નંદ ભવનના આંગણામાં ભાખોડિયા ભરતા, વાઘ નખથી શોભતા અને શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીને આનંદ આપતા, જેમને માખણ પ્રિય છે એવા શ્રી નવનીત પ્રિયજીને હું નમન કરું છું. પ્રાગટ્ય અને સેવા. શ્રી યમુનાજીમાંથી મહાવનના શક્તરાણીની જલની ગાગરમાં બિરાજી તેમને ઘેર પધાર્યા. એ શક્તરાણીએ તેમને શ્રી મહાપ્રભુજીની પાસે પધરાવ્યા. શ્રી મહાપ્રભુજીએ આગ્રાના ગજનધાવન નામના વૈષ્ણવને પધરાવી આપ્યા. ગજનધાવને જીવનભર ખૂબ પ્રેમપૂર્વક તેમની સેવા કરી. વૃદ્ધ થયા પછી સેવા ન બનતા શ્રી નવનીત પ્રિયાજીને પાછા શ્રી ગુસાઈજીને ઘેર પધરાવ્યા. ગજનધાવન પણ જીવન પર્યંત શ્રી નવનીત પ્રિયાજીની સાથે શ્રી ગુસાઈજીને ત્યાં જ રહ્યા. એમના વગર શ્રી નવનીત પ્રિયજી રાજભોગ ન આરોગતા. ભક્ત અને ભગવાન બંનેને એકબીજા વગર ન ચાલતું. બંનેનો પરસ્પર આવો પ્રેમ હતો. સ્વરૂપ ભાવના. આજે શ્રી નાથદ્વારામાં શ્રીનાથજીની મંદિરની બાજુમાં પોતાના સ્વતંત્ર મંદિરમાં શ્રી નવનીત પ્રિયાજી બિરાજે છે. તેઓ પણ શ્રીનાથજીની સાથે જ બ્રજમાંથી નાથદ્વારા પધાર્યા હતા અને તેમનો પાટોત્સવ પણ મહાવદ સાતમનો જ મનાય છે. સૌ તેમને લાડીલા લાલન તરીકે પ્રેમથી લાડ લડાવે છે. સારસ્વત કલ્પમાં ગોકુળમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ નંદ યશોદાને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. તે શ્રી નવનીત પ્રિયાજી. આપનું સ્વરૂપ 6 માસની વયનું બાળલીલાનું સ્વરૂપ છે. તેઓ નંદ ભવનના આંગણામાં ઘૂંટણિયા ભરીને ખેલે છે. ત્યારે નંદ ભવનના આંગણાની વ્રજરજ તેમના શ્રીઅંગ પર લાગે છે. તેથી તેમનું સ્વરૂપ શ્વેત ગૌર છે. તેમને તાજું માખણ ખૂબ જ પ્રિય છે અને તૃણાવર્ધ સ્વરૂપથી કરેલી અદ્ભુત લીલાઓ છે. તૃણાવર્તવદ આ સ્વરૂપથી કરેલી અદ્ભુત લીલાઓ છે. આ સ્વરૂપ ખૂબ જ નાનું છે, ગૌર વર્ણનું છે. તેમનો એક ચરણારવિંદ ઢીચણમાંથી વળેલો છે. બીજો ચરણારવિંદ ભૂમિ ઉપર ઊભો ધરેલો છે. જમણા શ્રી હસ્તમાં માખણનો લાડુ છે. શ્રીનાથજી. ડાબો શ્રીહસ્ત ભૂમિ પર ટેકવ્યો છે. આ મુદ્રામાં આપ બિરાજમાન છે. અષ્ટછાપ મહાનુભાવ ગોવિંદ સ્વામી શ્રી નવનીત પ્રિયાજીનું વર્ણન નીચેના પદમાં કરે છે. ક્રીડત મણિમય આંગન રંગ, પીત તાફકો બન્યો જગુલા, કુલ્હે લાલ સુરંગ. કટિકિંકિની ઘોષ વિસ્મિત સખી, ધાય ચલત બલ સંગ. ગોસુત પુચ્છ ભ્રમાવત, કરગ્રહી પંકરાગ સોહે અંગ. ગજમોતી નરલર લટકત, બ્રોહપે સુંદર લહર તરંગ. ગોવિંદ પ્રભુ કે અંગ અંગ પર વારો કોટિક અનંગ. ગોવિંદ સ્વામી શ્રી નવનીત પ્રિયાજીના શ્રૃંગાર તેમજ લીલાઓનું સુંદર વર્ણન આ પદમાં કરે છે. તેઓ કહે છે કે નંદ ભવનના મણિજડિત આંગણામાં આનંદભેર શ્રી નવનીત પ્રિયાજી ખેલી રહ્યા છે. તેમણે પીત તાફતાની છગુલીનું પીળું ઝબલું અને સુંદર લાલ કુલ્હે
ધારણ કર્યા છે. કટી ઉપર ઝીણી ઝીણી ગુગરીઓવાળી કિંકણી કટી મેખલા ધારણ કરી છે. તેઓ જ્યારે ઘૂંટણિયા ભરતા ભરતા આંગણામાં દોડે છે ત્યારે એ કિંકણીના અવાજથી વિસ્મિત થઈને બલદેવજીની સાથે ઝડપથી દોડવા પ્રયત્ન કરે છે. આંગણામાં ખેલે છે ત્યારે નાના વાછરડાના પૂંછડા પકડવા પ્રયત્ન કરે છે. મોટી ગાયોના પગ પકડવા જાય છે. ગાય અને વાછરડાની પાછળ પાછળ દોડે છે. ઘૂંટણિયા તાણતા દોડે છે ત્યારે નંદાલયમાં આંગણામાં રહેલી વ્રજરજ, તેમાં ભળેલા ગૌમૂત્રથી ભીની થયેલી વ્રજરજ તેમના શ્રીઅંગ ઉપર લાગે છે. તેનાથી તેમનો ગૌરંગ શોભી રહ્યું છે. માતા યશોદાએ તેમના વાંકડિયા વાળમાં મોતીની લરો ગૂંથી છે. એ લરો તેમની ભ્રમર ઉપર શોભી રહી છે. આવા શોભાયમાન નાનકડા પ્યારા લાડીલા લાલનના અંગ અંગ ઉપર કોટી અનંગ ગોવિંદ સ્વામી ઓવારી દે છે. આજના શ્રીનાથજીના પાટોત્સવના દિવસે અને સાથે સાથે નવનીત પ્રિયાજીનો પણ પાટોત્સવ છે. આ દિવસે શ્રીનાથજીને અને લાડીલા લાલનને આપણા કોટી કોટી દંડવત પ્રણામ પહોંચે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આજથી સ્વાંગ શરૂ થાય છે અને સતઘરામાં જે હોરી ખેલ થયો તે બધું જ રસ દર્શન આપણે અલગથી લઈશું. જય શ્રી કૃષ્ણ.